રાજપુર ગામે તારીખ 11/8/2025 શ્રાવણ વદ બીજ સોમવારના રોજ શ્રી શ્રી શક્તિ ચામુંડા માતાજી રાજપુર ક્ષત્રિય ઠાકોર જીલેશા પરિવાર તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવચંડી હવનનું આયોજન થયું હતું, જેમાં જીલેશા પરિવાર રાજપુરના દરેક ભાઈઓ તથા બહેનોએ સાથે હળીમળી આ અનેરા પ્રસંગને ખૂબ હર્ષોલ્લાસથી સવારે માતાજીની ધજા લઈને સમગ્ર ગામમાં શોભાયાત્રા કરવામાં આવી હતી, તેમજ માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે બપોરે તથા સાંજે ભોજન પ્રસાદ લઈ દરેક ભાઈઓએ આ અનેરા પ્રસંગને ઉજવણી કરી હતી। આ પ્રસંગમાં દરેક જીલેશા પરિવારના દરેક ભાઈઓનો ઉલ્લાસ અનેરો જોવા મળ્યો હતો। ગામના સરપંચ રમેશજી લાલાજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા રૂડા અવસરો થતા રહે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ। જગદીશ ઠાકોર, રાજપુર। આજના જે રાજપુર ગામની અંદર પ્રસંગ યોજાણો એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે? મારું નામ ઠાકોર રમેશજી લાલાજી છે। હું સરપંચ તરીકે બિનહરીફમાં ચૂંટાયેલો છું અને અમારા ગામની અંદર આજે તારીખ 11/8/2025ના રોજ ચામુંડા માતાનો યજ્ઞ યોજાયો હતો। જીલેશા પરિવાર તરીકે ભાઈઓ સમક્ષ હવનનો પ્રોગ્રામ કરી આયોજન કર્યું અને શોભાયાત્રા સવારે 9:30થી નીકળી 12 વાગ્યા સુધી પૂર્ણ થઈ અને સર્વ લોકોએ પ્રસાદ લીધી બપોરે અને બપોર પછી સાંજના પણ ભોજનનો પ્રસાદ લીધો। સૌ સાથ હળી મળીને આ માતાજીનો યજ્ઞ પૂર્ણ કરીએ છીએ અમે।